નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે. તો આજે મારી પાસે સોશિયલ મીડિયાની અનેક કડક અને ચોંકાવનારી ન્યૂઝ છે, એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને હા, જેમને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ભાઈ શેની રાહ જુઓ છો? જલ્દીથી સબસ્ક્રાઇબ બટન દબાવી દો. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ખાન સર વિશે. ભાઈ, ખાન સરને બિહાર પોલીસ મર્ડર કોન્સ્પિરસી કેસમાં ગમે ત્યારે અરેસ્ટ કરી શકે છે. ગઈકાલે જ મેં તમને જણાવ્યું હતું કે પટનામાં તેમના કોચિંગ સેન્ટર પર જે તોડફોડ થઈ હતી, તે મામલે પોલીસે તેમના રાઇવલ કોચિંગ સેન્ટર જ્ઞાન બિંદુના ડાયરેક્ટર રોશન આનંદની ધરપકડ કરી હતી. પણ હવે આ કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. પોલીસે ખાન સરના 2 સિક્યોરિટી ગાર્ડ્સને પણ ફાયરિંગના મામલે અરેસ્ટ કરી લીધો છે. પહેલા ખાન સરે એવો દાવો કર્યો હતો કે તેમના કોચિંગ સેન્ટર પર માત્ર તોડફોડ નથી થઈ, પણ ગોળીઓ પણ ચાલી હતી. ત્યારે પોલીસે તપાસ કરીને કહ્યું હતું કે ત્યાં કોઈ ફાયરિંગ થયું નથી. પણ આ નિવેદન બાદ તરત જ ખાન સરના જ બંને ગાર્ડ્સનો હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થઈ ગયો. જ્યારે પોલીસે ગાર્ડ્સને પકડીને પૂછપરછ કરી, ત્યારે તેમને સીધું ખાન સરનું નામ આપ્યું. ગાર્ડ્સે જણાવ્યું કે જ્યારે તોડફોડ થઈ રહી હતી, ત્યારે ખાન સરે જ તેમને કહ્યું હતું કે તમે શું જોઈ રહ્યા છો, ફાયર કરો ઇમિડિયેટલી, જે થશે તે હું હેન્ડલ કરી લઈશ. ગાર્ડ્સે હવામાં 4 ગોળીઓ ચલાવી હતી. હવે આ મામલે પોલીસે ખાન સર વિરુદ્ધ 109 એટેમ્પ્ટ ટુ મર્ડર અને આર્મ્સ એક્ટ હેઠળ FIR નોંધી લીધી છે. લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો ખાન સર અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અને પોલીસ તેમને શોધી રહી છે. એવી અટકળો છે કે તેઓ આજે કે કાલે કોર્ટમાં જાતે સરેન્ડર કરી શકે છે. આ ન્યૂઝ આવ્યા પછી લોકો તેમને ખૂબ ક્રિટિસાઇઝ કરી રહ્યા છે કે તેમને પોતે જ આ કોન્ટ્રોવર્સી ઊભી કરી અને બાદમાં વિક્ટિમ કાર્ડ રમ્યા. બીજી તરફ જ્ઞાન બિંદુ કોચિંગના સ્ટુડન્ટ્સ ખાન સર વિરુદ્ધ રસ્તા પર ઉતરીને પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને પોતાના ડાયરેક્ટર રોશન આનંદની રિહાઈની માંગ કરી રહ્યા છે. વેલ, તમારું શું વિચારવું છે આ આખા મામલે? કમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ, જે પંજાબના જાલંધરી 4 મહિલાઓ વિશે છે, જેમણે ચાલુ કારમાં એક પુરુષ સાથે કંઈક એવું કર્યું જે તમે વિચારી પણ નહીં શકો. રિપોર્ટ્સ પ્રમાણે આ 4 મહિલાઓ કારમાં હતી અને રસ્તા પર જતા એક પુરુષ પાસે એડ્રેસ પૂછવાના બહાને કાર રોકી. જેવો તે માણસ એડ્રેસ બતાવવા ગયો, આ મહિલાઓએ તેના મોઢા પર કોઈ સ્પ્રે છાંટી દીધો, જેથી તે બેભાન થવા લાગ્યો. ત્યારબાદ તેને જબરદસ્તી કારમાં ખેંચી લીધો, દારૂ પીવડાવ્યો અને તેની સાથે અસોલ્ટ, શારીરિક શોષણ કર્યો. આ પુરુષ પરિણીત છે અને લેધર ફેક્ટરીમાં કામ કરે છે. તેની પત્નીના કહેવાથી તેને પોલીસ કમ્પ્લેન તો નહીં કરી, પણ સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ, જે છે સમય રૈના વિશે. સમય રૈનાએ એક ચેસ ઇવેન્ટ દરમિયાન પોતાના સુપરહિટ શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સિઝન 2 ની રિલીઝ ડેટ ઇનડાયરેક્ટલી અનાઉન્સ કરી દીધી છે. શો ખૂબ જલ્દી, કદાચ આ જ મહિને આવી રહ્યો છે. હું તમને સીધી એ વિડીયો ક્લિપ જો બતાવી દઉં છું, જેનાથી તમને ડેટનો અંદાજો આવી જશે. मैंने 14 जून को इंडियाज गॉट टैलेंट शुरू किया था. 2025. यस. 2024 में शुरू हुआ था. और 24. हाँ, तब 2 साल हो गए. हाँ, 2 साल हो गए. यस. तो तब शुरू हुआ था. ऐसा वाला है. खराब हो गया ना. हाँ. तो थैंक यू सो मच फॉर वॉचिंग. ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ, જે કોકરોચ જનતા પાર્ટી CJP ના ફાઉન્ડર વર્સિસ શ્યામ એ કૃષ્ણા વચ્ચે ચાલી રહેલા વિવાદ વિશે છે. શ્યામ એ કૃષ્ણા એક અમેરિકન ઇન્ફ્લુએન્સર છે જે બહુ સરસ હિન્દી બોલે છે. શ્યામે એક વિડીયો પોસ્ટ કરીને દાવો કર્યો કે CJP ના ફાઉન્ડર અભિજીત USA થી ઇન્ડિયા પોતાની મરજીથી નથી આવી રહ્યા, પણ તેમને USA થી ડિપોર્ટ હાંકી કાઢવામાં આવ્યા છે. અભિજીત દિલ્હીના જંતર મંતર પર પ્રોટેસ્ટ જોઈન કરવાના છે. શ્યામના આ વિડીયો પછી અભિજીતના સપોર્ટર્સે શ્યામને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટાર્ગેટ કરવાનું અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું છે. आना पर श्यामे जोरदार रिप्लाई आप्यो छे. जब से इसके बाद पता चली कि जो इसको डिपोर्टेशन ऑर्डर आए वो मैंने भिजवाए, तो जब से ये बंदा मुझे सोशल मीडिया पे अटैक कर रहा है, मेरी फैमिली को टारगेट कर रहे हैं इसके फैंस, और इसके लोग जो है मुझे मेरी AI जनरेटेड वीडियोस बना के मुझे ब्लैकमेल कर रहे हैं. मुझे समझ नहीं आ रहा, डराना चाह रहा है क्या? भाई मैं इन चीजों से डरने वाला हूं नहीं. बस ये वीडियो मैं इसलिए बना रहा हूँ, मेरे इंडिया में जितने भाई बहन, जितने मेरे दोस्त हैं, मैं सबसे बोल रहा हूँ इस वीडियो के थ्रू कि आप सब लोग भी दिल्ली एयरपोर्ट पहुंचे और इसका ऐसा स्वागत करना ना, इसको यहाँ अमेरिका से डिपोर्ट करा है, अब मेक श्योर करेंगे हम इसका इंडिया में भी नहीं रह पाए. मुझे अभी भी याद है 10 साल
पहले अगर आप देखें इंडिया को मतलब कोई नहीं पूछता था, कहीं रिस्पेक्ट नहीं होती थी, और अब हम देखते हैं बिकॉज ऑफ मोदी जी पूरी दुनिया में इंडिया की रिस्पेक्ट होती है। और उसी की वजह से ये जितनी भी एंटी इंडियन फोर्सेस है इंडिया में हो या पूरी दुनिया में कहीं भी हो, वो फिर ये अभिजीत दीप के जैसे लोगों को फंड करती है ताकि भाई ये मोदी जी पर और इंडिया पर ये लोग अटैक कर सके। देखिए मैंने पूरी कोशिश करी अपनी तरफ से कि मैं इस बंदे को जेल में डलवाऊं, बट बिकॉज ये इंडियन सिटीजन है और वो यूएस में सिर्फ एक टेम्पररी स्टूडेंट वीजा पर था, हमारे पास कोई ऑप्शन नहीं था अदर देन कि हम उसको इंडिया वापस डिपोर्ट करें। ही इज अ वेरी डेंजरस गाय, और अब इंडिया को चाहिए कि इसका ऐसा स्वागत करे ना कि अब कोई ऐसा जो एक्सट्रीमिस्ट सोच का बंदा हो ना, वो उठकर कोई जेन जी या यूथ को गलत ट्रैक पर। ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ દિલ્હીના માલવિયા નગર હોટેલ ફાયર દુર્ઘટના વિશે। આ ભયાનક આગમાં 21 લોકોના મોત થયા છે, પરંતુ આ દુર્ઘટનામાં મરનારાઓનો આંકડો હજી વધે છે। જો બે ફરિશ્તા ત્યાં ના હોત, નજકની જ ગાદલાની દુકાનના માલિક રિયાઝુદ્દીને પરત જ પોતાની દુકાનમાંથી દોઢથી 2 લાખના ગાદલા હોટેલની નીચે પાથરી દીધા, જેથી લોકો ઉપરથી કૂદીને પોતાનો જીવ બચાવી શક્યા। રિયાઝુદ્દીને કહ્યું કે મને સુકૂન છે કે હું 8થી 12 લોકોનો જીવ બચાવી શક્યો, જ્યારે અરમાન નામના બીજા એક વ્યક્તિએ પણ પોતાની દુકાનમાંથી 20-22 ગાદલા પાથર્યા હતા। આ રિયલ હીરોઝ માટે એક લાઇક તો બને છે ભાઈ। ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ શર્ટના ખિસ્સામાં ફોન રાખતા લોકો વિશે। શું તમે પણ તમારો ફોન શર્ટના ઉપરના ખિસ્સામાં રાખો છો? તો ભાઈ સાવધાન થઈ જાઓ। સ્ક્રીન પર આ વિડિયો જુઓ કે કેવી રીતે શાતિર ચોર 2-3 લોકોની વચ્ચે આરામથી ફોન ખેંચીને ભાગી જાય છે, અને જેનો ફોન ચોરી થયો તેને ખબર પણ નથી પડતી। હવે વળીએ આપણી છેલ્લી કેટલીક મજેદાર ન્યૂઝ તરફ। સાયન્ટિસ્ટ્સે હાલમાં જ કન્ફર્મ કર્યું છે કે બર્ડ્સ, ચકલીઓ, પક્ષીઓ પણ માસ્ટરબેટ કરે છે, અને આ તેમના માટે પૂરેપૂરું હેલ્ધી અને નેચરલ છે। આ જાણ્યા પછી ઇન્ટરનેટ પર મીમ્સનો પૂર આવ્યો છે। એક યુઝરે કમેન્ટ કરી, એનો અર્થ છે કે પક્ષીઓ જે આપણા પર હગતા હતા તે માત્ર પોટી નહોતી, જ્યારે બીજાએ લખ્યું સાયન્સે પ્રૂવ કરી દીધું કે પક્ષીઓ સવારના ગાતા નથી પણ તેઓ મૂનિંગ કરી રહ્યા હોય છે।